દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના જ પરિવારની ચર્ચા થાય કે દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનો આટલો મોટો પરિવાર, આવી મોટી સમૃદ્ધિ, આવી મોટી સંપત્તિ, એ સંપત્તિ અને સમૃદ્ધિની પ્રશંસા દશે દિશાઓમાં થવા મળી. ગામે ગામ અને નગરે નગર દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના યશ અને કીર્તિનો ગુણગાન થતું હતું. એક દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનો મિત્ર હતો, સુદામાપુરી, એનું નામ સુદામા. આ સુદામો, એને સમાચાર મળ્યા કે કૃષ્ણ તો દ્વારિકાના રાજા ધીરાજ થયા છે, આટલું મોટું પરિવાર છે અને ત્યાં ધન સંપત્તિ વૈભવનો કોઈ તૂટો નથી. એક દિવસ ઘરમાં બેઠો બેઠો આ સુદામા એની પત્ની એને વાત કરવા માંડ્યો. સુશીલા એની પત્નીને કહે છે કે દેવી, આ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ છે, એ અને હું સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. કે તમારા મિત્ર સાથે ભણતા હતા? હા. અને સુશીલાએ તરત જ સુદામાને એક વિનંતી કરી કે આટલા બધા દિવસો થયા, તમે કંઈ કહેતાય નથી, છુપાવી રાખી વાત. દ્વારકાધીશને, આવા રાજાધિરાજ દ્વારકાધીશ થયા, એને કોઈ દિવસ મળવા ગયા કે નહીં? સુદામા ધીમે રહીને કહે છે કે મળવા જવાનું આપણે ક્યાં કામ છે. સુદામા વિદ્વાન બ્રાહ્મણ છે, સાંદીપની ઋષિ પાસેથી શતશાસ્ત્રોનો જેણે અભ્યાસ કર્યો છે, ચારે વેદોમાં પારંગત થયેલો સુદામા વિદ્વાન બની અને સુદામાએ નિશ્ચય કર્યો હતો, નિયમ ધારણ કર્યું હતું, કોઈ દિવસ કોઈની પાસે કંઈ માગવું નહીં, ભિક્ષા માગવા તો જવું નહીં, અયાચક વૃત્તિ ધારણ કરી રાખી. ઈશ્વર ઈચ્છાથી કંઈક મળે એનાથી શરીરનું પોષણ કરવું, ક્યાંય બાજી ભિક્ષા માગવા જવું નહીં. ભિક્ષા માગવા ન જાય, વિદ્વાન બ્રાહ્મણ છે, કોઈનું કંઈ સત્કર્મ કરી દે તોય કંઈ મળે, કોઈના લગ્ન કરી દે, કોઈની સત્યનારાયણની કથા કરી દે, પણ એ આ સુદામા કરવા ન જાય કે આવી યજમાન વૃત્તિ પણ આપણે કરવી નથી. જગતના લોકોનું પાપનું આપણા ઘરમાં આવે અને એનાથી ઉદર પોષણ કરવું, એના કરતા સુદામા એમને એમ છે. સુદામાના પત્ની છે સુશીલા, એક નાનકડો એવો 8 વર્ષનો બાળક છે. પણ જીવનમાં એવી દરિદ્રતા આવી છે, એવી દરિદ્રતા આવી, એવી ગરીબાઈ આવી છે, એવી ગરીબાઈ આવી છે, અન્ન અને દાંતને વેર થઈ ગયું. સુદામાના ઘરમાં અન્નનો કણ નથી, કેટલાય નકોરડા ઉપવાસ થઈ ગયા. સુશીલા એક દિવસ કહે છે કે હે પતિદેવ, બીજું તો કંઈ નહીં, તમે તો સમર્થ છો એટલે ભૂખ અને સહન કરી શકો, પણ આ નાનો બાળક, એને મારે શું ખાવા આપવું? કંઈ માગો ન તો કંઈ નહીં, પણ દ્વારકા એક વખત દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા તો જાઓ. દ્વારકાધીશના દર્શન કરવા જવાની વાત થઈ એટલે સુદામાએ વિચાર કર્યો, ચાલ ને ત્યારે જઈએ એક દિવસ. ત્યાં યાદ આવ્યું, શાસ્ત્રોમાં મેં વાંચ્યું છે, શાસ્ત્રોમાં હું ભણ્યો છું કે કોઈ રાજા હોય, કોઈ વિદ્વાન હોય કે પોતાના વડીલ એવા ગુરુજનો હોય, એના દર્શન કરવા જવું ત્યારે ખાલી હાથે ન જવાય, કંઈક ભેટ મૂકવી જોઈએ, કંઈક લઈને જવાય. સુદામા કહે છે આપણા ઘરમાં જો કંઈ હોય તો લઈને જવાય, નહીતર કંઈ મારે જવું નથી. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ તો રાજા છે, એ રાજાને મળવા જવું હોય તો એમને એમ ન જવાય. સુશીલા આડોશ પાડોશમાં જઈને ક્યાંકથી 2 મુઠ્ઠી પૌવા એટલે તંદુલ માગી લાવી. 2 મુઠ્ઠી તંદુલ માગી લાવી અને 2 મુઠ્ઠી પૌવા હતા એ સુદામાને તૂટેલી, ફાટેલી, મેલી એવી ધોતલી હતી, એ ધોતલીના છેડામાં કેટલીક ગાંઠો વાળી ત્યારે એ પોટલી બંધાણી અને સુશીલા કહે છે, લ્યો પતિદેવ, આ લઈને જાઓ. સુદામો મનમાં વિચાર કરે છે કે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ મારા બાળપણના સખા, મારા મિત્ર, એને મળવા જાઓ. પણ કેટલાય દિવસથી અન્ન મળ્યું નથી, કેટલાય ઉપવાસો થઈ ગયા છે, ખડમાકડી જેવા ટાંડા, એક પગ ઉપાડે ત્યાં બીજો પગ માંડ માંડ ધ્રુજતો લાકડીના ટેકે ટેકે સુદામા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને મળવા ઉપડ્યો.
એ સુદામાપુરીથી દ્વારકા સુધી જવાનો પંથ કાપવો છે, પણ એટલી એનામાં હિંમત નથી, એટલી શરીરમાં તાકાત રહી નથી. નગરની બહાર નીકળતા નીકળતા તો થાકી ગયો સુદામા. એને એમ થયું કે હું કેટલું બધું ચાલી ગયો, કેટલું બધું મેં ચાલી નાખ્યું, થોડોક વિશ્રામ કરી લઉં પછી ચાલીશ. થાકેલો નિરાશ થયેલો માણસ એને થોડુંક કામ કરે ને તો એમ બહુ જાજુ લાગે. બેઠો એવો સુદામાને નિદ્રા આવી ગઈ. સુદામા ઊંઘી ગયો છે ને જાગીને જોવે ને ત્યાં પરમાત્માએ સુદામાને ઉપાડી અને દ્વારિકાના પાદરમાં મૂકી દીધો. શાસ્ત્રો એવું કહે છે, સ્વયં પરમાત્માનું એવું વચન છે, કોઈ જગતનો જીવ જો એ પરમાત્માને મળવા માટે ઘર છોડીને એક ડગલું આગળ ચાલે ને તો પરમાત્મા 1000 ડગલા સામે ચાલીને મળવા આવે. પેલો ગામની બહાર નીકળ્યો, ત્યાં પરમાત્મા છેક અહીંયા પહોંચી ગયા છે ને સુદામાને ઉપાડીને પોતાના આંગણે દ્વારિકામાં મૂકી દીધો. પરમાત્માનો સ્પર્શ થયો છે એટલે વેદના ચાલી ગઈ, થાક ચાલ્યો ગયો, અને સુદામા આંખ ઉગાડીને જોવે કે આ કયું નગર છે, આ કયું ગામ છે. લોકોને પૂછવા મળ્યો કે આ કયું ગામ છે. દ્વારિકાના નાગરિકો કહે કે આ તો દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની નગરી છે, દ્વારિકા નગરી છે. કે હું દ્વારિકા પહોંચી ગયો, બહુ ચાલ્યો, ચાલો શ્રી કૃષ્ણને મળવા જવું છે. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ એનો મહેલ ક્યાં છે શોધતા શોધતા મહેલના દરવાજે જ્યાં સુદામા પહોંચ્યો, સાક્ષાત દરિદ્ર નારાયણનું પ્રત્યક્ષ રૂપ જોઈ અને દ્વારપાલોએ સુદામાને કહે છે કે બોલો ભૂદેવ, શું કામ છે? દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ તો સેવકોને આજ્ઞા કરી રાખી હતી, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ ભિક્ષુક આવે, કોઈ સાધુ મહાત્મા આવે, એના મારા દ્વારે કોઈ દિવસ તમારે રોકવો નહીં અને એને મનમાગી વસ્તુ આપી દેવી, પણ ક્યારેય એનું અપમાન ન થવા દેવું. એટલે દ્વારપાલો પૂછવા માંડ્યા કે બોલો ભૂદેવ, તમારે શું જોઈએ ભિક્ષામાં? અન્ન જોઈએ છે, વસ્ત્ર જોઈએ છે, સુવર્ણ જોઈએ છે, માગો. સુદામા કહે છે ભાઈ, હું માગવા નથી આવ્યો, હું યાચક નથી. દ્વારપાલો કહે છે ભાઈ, તમે માગશો એનાથી સવાયું આપશું, પણ શ્રી કૃષ્ણને મળીને તમારે શું કામ છે? સુદામા કહે છે શ્રી કૃષ્ણ તો મારો મિત્ર છે, હું તો શ્રી કૃષ્ણને મળવા આવ્યો છું, તમે સમાચાર તો આપો કે સુદામા આવ્યો છે. પરમાત્માની આજ્ઞા હતી એટલે દ્વારપાળો એ સુદામાને ત્યાં દરવાજે ઉભા રાખી અને દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને સમાચાર આપવા ગયા, સુદામા આવ્યો છે. એની આ દરિદ્ર સ્થિતિ, આ દરિદ્ર નારાયણ જેવો ગરીબ સ્થિતિ થવાનું કારણ એના જ જીવનનો એક પ્રસંગ યાદ આવવા મળ્યો. હે દ્વારકાધીશને હમણાં હું મળીશ. એ દ્વારકાધીશ ભગવાનના ભાગનું ખાઈ ગયો. જગતમાં પરમાત્માના ભાગનું ખાઈ જાય ને એને આવી દરિદ્ર સ્થિતિ આવે, અન્ન અને દાંત ને વેર થઈ જાય. સંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરતા કરતા, ગુરુની આજ્ઞાનું પાલન કરતા, ગુરુએ આદેશ આપ્યો હોય, ગુરુએ બતાવેલી સેવા, એ સેવાનું પાલન કરવા માટે શ્રી કૃષ્ણ અને બળદેવ, સુદામા આદિક શિષ્યો તત્પર હોય. એક દિવસ ચોમાસાનો સમય હતો. સંદીપની ઋષિએ આજ્ઞા કરી કે યજ્ઞમાં હોમવા માટે સમિધાઓની જરૂર પડશે, માટે સમિધાઓ લઈ આવો. સંદીપની ઋષિના પત્ની આ નાના બાળકોની બહુ સંભાળ રાખે. વનમાં કઈ કામ કરવા મોકલે તો સાથે તરત જ ભાતું બાંધી આપે. આ જજો, કામ કરતા કરતા ભૂખ લાગે, નાના છો તો ખાજો. ગુરુએ આજ્ઞા કરી એટલે કૃષ્ણ અને બળદેવને તો હરખ હતો, વનમાં જશો એ આનંદ આવશે, કામ કરવાની બહુ મજા આવે. છોકરાઓને નાના હોય ને ત્યારે કોઈ ભણવા બેસવાનું કે ચોપડી લઈને વાંચવાનું કે તો એવી રીસ ચડે, ન ગમે. પણ રમવા જવાનું હોય ને કામ કરવાનું હોય તો એ કિશોર અવસ્થાના બાળકો ડોટ મૂકીને જાય. શ્રી કૃષ્ણ અને બળદેવ પણ 11-12 વર્ષની ઉંમરના હતા. સંદીપની ઋષિએ આજ્ઞા કરી એટલે છલાંગ મારી અને શ્રી કૃષ્ણ અને બળદેવ આશ્રમની બહાર નીકળી ગયા. સમિધાઓ વીણવા ડોટ મૂકીને ચાલતા થયા. સુદામા બ્રાહ્મણ ધીમે ધીમે રહ્યો. સંદીપની ઋષિના પત્ની કહે છે ઉભો રે, જંગલમાં જઈશ ને
તમને બધાને ભૂખ લાગશે, લે હું તને ખાવા માટેની વસ્તુ આપું. અને સાંદીપની ઋષિના પત્નીએ મુઠ્ઠી ભરી અને સુદામાને ચણ્યા આપ્યા, ભૂંજેલા ચણ્યા. લે આ તારા. અને બીજી મુઠ્ઠી ભરીને આપ્યા, લે આ શ્રી કૃષ્ણના. ત્રીજી મુઠ્ઠી ભરીને આપ્યા, લે આ બળદેવના. 3 મુઠ્ઠી ચણ્યા લઈ પોટકી બાંધી સુદામા કૃષ્ણ અને બળદેવની સાથે દૂર દૂર એ વનમાં સમિધાઓ વીણે છે. લાકડાઓ, સૂકા લાકડાઓ. ઋષિમુનિઓ ક્યારેય ઝાડને કાપતા નહીં, વનમાં રહેતા છતાંય કોઈ દિવસ હાથમાં શસ્ત્ર રાખતા નહીં, કુહાડો રાખતા નહીં. પણ આપ મેળે વૃક્ષની ડાળખીઓ સુકાઈ ગઈ હોય અને હાથે તોડી તોડીને લાવે, એનું નામ કહેવાય સમિધા. યજ્ઞમાં એ જ કામમાં આવે. લીલા ઝાડને કાપી નાખ્યું હોય ને ચીરી નાખીને પછી ફાચરા બનાવીને લાવે, એ સમિધા ન કહેવાય, એ તો લાકડા કહેવાય. માણસને બાળવામાં કામ આવે, યજ્ઞના કામમાં ન આવે. યજ્ઞના કામમાં તો સમિધા એટલે આપ મેળે સુકાઈ ગયેલા મોટા વૃક્ષની ડાળખીઓ હોય અને હાથે તોડી તોડીને નાની નાની તીરખીઓ વીણી લાવે, ડાળખીઓ વીણી લાવે. સમિધાઓ એ યજ્ઞ કુંડમાં હોમવામાં કામ આવે. આ સમિધાઓ વીણતા વીણતા જંગલમાં દૂર સુધી પહોંચી ગયા. દૂર સુધી જંગલમાં સમિધાઓ વીણતા વીણતા ગયા. રાત્રિ પડી ગઈ, સંધ્યા સમય થઈ ગયો. ઘનઘોર વાદળો છવાઈ ગયા અને મુશળધાર વરસાદ વરસવા મળ્યો. ઘનઘોર વાદળો છવાઈ ગયા છે અને મુશળધાર વરસાદ વરસવા મળ્યો છે. રસ્તો દેખાતો બંધ થઈ ગયો. વીજળીના કડાકા થવા મળ્યા. ભયાનક મેઘની ગર્જના થવા મળી. 3 મિત્રો પલળી ગયા છે. ટાઢો હેમ જેવો જ્યાં પવન વાવા મળ્યો છે એટલે ધ્રુજવા મળ્યા. ઠંડી વાવા મળી છે, હવે ક્યાં જવું? એક બાજુ ચિંતા હતી, ગુરુ મહારાજ ઠપકો આપશે કે આટલું બધું મોડું કેમ કર્યું? ફરવાની મજા આવી, દોડાદોડ કરવાની મજા આવી, એટલે મોડું થઈ ગયું એ ખબર ન રહી. પણ ગુરુનો ડર હતો, ગુરુ વઢશે, કેમ મોડા આવ્યા? એટલે ચિંતામાં ને ચિંતામાં પણ વરસાદ વરસતો હતો. મુશળધાર વરસાદ વરસે, ઠંડો પવન વહાય, એવો બધો વરસાદ વરસે. ક્યાંક કરા પડતા હતા, બરફ પડતો હતો. એટલે એક વૃક્ષના થડ પાસે કૃષ્ણ, બળદેવ અને સુદામા આવી અને ઓથ લઈને ઉભા રહી ગયા. ઠંડો પવન વાય છે. પલળી ગયેલા કૃષ્ણ, બળદેવ અને સુદામાના શરીર ધ્રુજવા માંડ્યા. રાત વીતવા મળીને એટલે ભૂખ લાગવા મળી. ભૂખ લાગીને સુદામાને પેલા ચણ્યા યાદ આવ્યા. કે ચણ્યા 3 મુઠ્ઠી ચણ્યા છે ને ભૂખ તો એવી કકડાવીને લાગી છે, એવી કકડાવીને લાગી છે. જો આ બેને કહી દઈશ ને તો ભાગ આપવો પડશે. ભાગ આપવો પડશે તો માંડ થોડાક ભાગમાં આવશે, એનાથી ભૂખ નહીં જાય. આ જીવને પણ એમ હોય કે 10મો ભાગ આપી દઈએ તો પછી ઘર ક્યાંથી બાંધીને દીકરાને ક્યાંથી પરણાવીએ? કે દીકરાને પરણાવે લાખ રૂપિયા ખર્ચ કરવો એ ક્યાંથી કાઢવા? એટલે નથી આપવા. કે ભગવાનનો ભાગ આપવાની ઈચ્છા ન થાય અને ભગવાનનો ભાગ ખાઈ જવાની ઈચ્છા થાય ને તો એમ સમજ્યું કે સુદામાના જેવી દશા થાય. સુદામા વિચાર કરે છે કે જો ભાગ આપીશ ને તો થોડુંક ભાગમાં આવશે, એનાથી મારી ભૂખ જશે નહીં. આ કૃષ્ણ અને બળદેવને અંધારામાં ક્યાં ખબર પડવાની છે? એક બાજુ ફરી ઝાડના થડને ટેકો દઈ અને ભેટમાં બાંધી રાખેલા ચણ્યા હતા એ કાઢીને મળ્યો ખાવા. પણ ખાવાનું ચાલુ થયું, અંધારામાં દેખાતું નથી શું છે, પણ અવાજ તો થાય ને. મોઢું જ હલવા મળ્યું એટલે દ્વારકાધીશ પરમાત્મા એ કૃષ્ણ અને બળદેવ સુદામાને કહે છે, સુદામા ભૂખ તો બહુ લાગી છે. સુદામા કહે છે, મને બહુ ભૂખ લાગી, પણ ખાવાનું કંઈ છે નહીં. છે અંતર્યામી પરમાત્મા જાણે છે, પોતાની પાસે છે, છતાંય ભગવાનને ના પાડી દે છે. આ જીવનો આવો સ્વભાવ છે. પરમાત્માને આપવું પડે ને એટલે ના પાડે. ભગવાન કહે છે સારું ત્યારે કઈ નહીં, તારા પાસે નહીં હોય. અને ભગવાન એવું કે નહીં હોય તોય ચાલ્યું જાય. સુદામાને પરમાત્મા પૂછે છે, કૃષ્ણ અને બળદેવ કહે છે હે સુદામા ભૂખ બહુ લાગી છે, પણ શું કરીએ, કઈ નથી ખાવાનું. પણ સુદામા તો તરત પેલા ચણ્યા જ્યાં ચાવવા માંડ્યો, દાંત ટકટક થવા માંડ્યા. શ્રી કૃષ્ણ કહે છે, એલા સુદામા કઈ ખાતો હોય એવું લાગે છે, દાઢી ડગડગે છે એટલે દાંત ખકડે છે, પણ ખાઈ જાવ છો ને દાંત ખકડે છે, એ કહ્યું એ ન મના.
પરમાત્મા મનોમન વિચાર કરે કે તારી જિંદગી આખી દાઢી ડગડગ જ થયા કરશે. ભગવાનને જેવું કહીએ ને એવું આ જીવને મળે. પરમાત્માને છેતરવા માટે પરમાત્મા તો અંતર્યામી છે. તન કી જાણે મન કી જાણે જાણે જગ કી ચોરી. આ શરીરમાં શું થઈ રહ્યું છે એને જાણે, મનમાં શું સંકલ્પ થઈ રહ્યા છે એને જાણે. જગતનો જીવ એ ચોરી છુપીથી જે કંઈ કર્મ કરે એને પણ એ પરમાત્મા જાણે. સુદામાએ પરમાત્માના ભાગના 2 મુઠ્ઠી ચણા ખાઈ ગયો. એના પ્રતાપે, એના ફળ રૂપે આખી જિંદગી અન્ન ને દાંતને વેર થયું. અન્નનો કણ મળતો નથી. 49 ઉપવાસો થઈ ગયા, ઘરમાં ક્યાંયથી અન્ન મળ્યું નથી. સાક્ષાત દરિદ્ર નારાયણની મૂર્તિ એવા સુદામા દ્વારિકાધીશના આંગણે આવીને ઉભો છે. દ્વારપાલોને કહે છે, કહેજે શ્રી કૃષ્ણનો મિત્ર છું. પેલા દ્વારપાળોને હસવું આવ્યું કે આ વળી દ્વારકાધીશનો મિત્ર, જુઓ ને કેવો ગરીબ ચિંથરે હાલ. સાક્ષાત દરિદ્ર નારાયણની મૂર્તિ જેવો સુદામા પણ છે બ્રાહ્મણ. એના શરીર ઉપર જનોય દેખાય છે અને બ્રાહ્મણ કહે એમ કરવું, એમ દ્વારકાધીશની કડક સૂચના છે. એટલે ગયા વગર છૂટકો નથી. દ્વારપાલે આવી દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને સમાચાર આપ્યા. પરમાત્મા પીળું પિતાંબર પહેરી ઓઢી અને સૂતા હતા. 8 પટરાણીઓ ભગવાનની સેવામાં હતી. વૃક્ષભણી, જાંબવંતીજી, સત્યભામા, સત્યા, લક્ષ્મણા, અનુબિંદા, 8 પટરાણીઓ પરમાત્માની સેવા કરતી હતી. કોઈ પગચંપી કરતી હતી, કોઈ પંખો લઈને પરમાત્માને હવા, ઠંડી હવા નાખતી હતી, તો કોઈ પરમાત્માને જળ જોઈએ તો હાથમાં જળજારી લઈને ઊભી હતી. પ્રભુ આમ આદેશ કરે ને આજ્ઞા કરે. 8 પટરાણીઓ એ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં હતી. ને દ્વારપાલે બૂમ પાડી, હે દ્વારકાધીશ પ્રભુ, સુદામા નામનો એક બ્રાહ્મણ આવ્યો છે અને એ સુદામા એમ કહે છે કે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ મારા મિત્ર છે, મળવા આવ્યો છે. આજ્ઞા આપો તો રજા આપું, મળવા આવવાને અંદર આવવા દો. સુદામા એવું નામ સાંભળતાની સાથે જ એ દ્વારકાધીશ પરમાત્મા 8 પટરાણીઓ જેની સેવામાં છે, જેની પગચંપી કરે છે, જેને જળજારી લઈને પડખે ઊભી છે, કોઈ પંખો નાખે છે, પિતાંબર ઓઢીને પઢેલા ભગવાન દ્વારકાધીશ સુદામાનું નામ સાંભળતા એકદમ ઊભા થઈ ગયા. હે કે સુદામા આવ્યો, મારો મિત્ર સુદામા ક્યાં છે? સુદામા ક્યાં છે? મારો મિત્ર સુદામા ક્યાં છે? મારો સુદામા 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 કરતા કરતા આકુળ વ્યાકુળ થઈ ગયેલા એ દ્વારકાધીશ પરમાત્મા દ્વાર સુધી પહોંચ્યા. રાજમહેલની બહાર દૂર દૂર દરવાજે ઉભા રાખેલા સુદામાને દોડતા દોડતા જઈને ભેટી પડ્યા. 8 પટરાણીઓ પાછળ પાછળ દોડતી આવી, કહો પ્રભુ આટલા બધા આકુળ વ્યાકુળ, આટલું બધું હેત, આ કોણ આવ્યો? કોઈ મોટો દેવ આવ્યો કે શું? કોઈ મોટો રાજાધિરાજ આવ્યો? કોઈના માટે સામે ચાલીને મળવા દ્વારકાધીશ જતા નથી ને આજ કોણ આવો મોટો આવ્યો છે? કોણ સુદામા છે? લાવો જોવા તો જઈએ. 8 પટરાણીઓ પાછળ પાછળ જ્યાં આવે તો સુદામાની ચિત્રે હાલ સ્થિતિ જોઈ, કહો આ મિત્ર, આવો દરિદ્ર, આવો ગરીબડો, જોને હાલવાના પૂરું ઠેકાણું નથી, કપડાનું કઈ ઠેકાણું નથી. સુદામાને પરમાત્મા બાથમાં લઈને મળ્યા, ખભે હાથ દઈ અને ભેટી અને સુદામાને પોતાના અંતઃપુરમાં લઈ આવ્યા. ઊંચા સિંહાસન ઉપર બેસાડે, પોતાના સિંહાસન ઉપર બેસાડી દીધા. સુદામાને સિંહાસન ઉપર બેસાડીને દ્વારકાધીશ પરમાત્મા નીચે બેસી ગયા. ચરણમાં બેસી અને સુદામાની પગચંપી કરવા માંડ્યા. અને દ્વારકાધીશ પરમાત્મા સુદામાને પૂછે, મિત્ર કેમ છે? સુખી તો છે ને? હો, બહુ દિવસે મળવાનું થયું, તું તો મને હાવ ભૂલી ગયો કે કોઈ દિવસ આવ્યો નહીં. સુદામાનો સ્વભાવ પણ એવો જ. કોઈ દિવસ હૃદયમાં કોઈના માટે ક્યારેય દુઃખ ન લાગે, કોઈ આશા નથી, કોઈ માગવાની આશા નથી. અયાચક વૃત્તિવાળા સુદામા દ્વારકાધીશ પૂછે છે, એટલે કહે છે, હા દ્વારકાધીશ હું તો સુખી છું. દ્વારકાધીશ પૂછે કે સુદામા સુખી હોય ને જગતમાં, સંસારમાં સુખી કોને કહેવાય? સુખી હોય એ પરિણ્યો હોય, ઘરમાં પત્ની હોય તો પરિણ્યો છે. સુદામા કે હા લાલા પરિણ્યો છે.
પરણો છું એમ કીધું અને દ્વારકાધીશ કહે, અરે સુદામા તું પરણો, તારા વિવાહ થઈ ગયા, તે મને કંકોત્રી ન લખી? કંકોત્રી લખી તો હું તારા વિવાહમાં આવત. સુદામા ધીમે રહીને કહે છે, પણ તું આટલી બધી ઘરમાં બેહાડી કોઈ વખત લખ્યો કંકોત્રી? હું તો એક લઈને આવ્યો, એક વિવાહ કર્યા, અને તે આટલા બધા વિવાહ કર્યા, ક્યારેય મને કંકોત્રી ન લખી, મેં એક વખત ન લખી, એમાં મારો અપરાધ? દ્વારકાધીશ પ્રભુ કહે છે, અરે સુદામા, સંસારી અને ગૃહસ્થાશ્રમી સુખી હોય, એની જેની પત્ની સારી હોય, જેની પત્નીનો સારો સ્વભાવ, એ ગ્રહસ્થ સુખી કહેવાય. નહીતર તો એ ગમે તેટલે ધન ભેળું કર્યું હોય તો એ દુઃખી દુઃખી ને દુઃખી કહેવાય. મારા ભાભી કેવા છે? દ્વારકાધીશ સુદામાને પૂછે છે કે સુદામા, મારા ભાભી કેવા છે? સુદામા કહે છે કે જેવો નામ છે ને એવા ગુણ છે. સુશીલા એનું નામ છે, સારા ચરિત્રવાળા છે, સારા સ્વભાવના છે, પતિવ્રતા ધર્મનું પાલન કરે એવા છે, સદગુણવાળા છે. અને દ્વારકાધીશ પરમાત્મા કહે છે કે હો મિત્ર, જેનો સારો સ્વભાવ હોય ને, મારી માં યશોદા મૈયાનો સારો સ્વભાવ હતો, તો મને જરૂર યાદ કરે ત્યારે મારા માટે કંઈક ખાવાની વસ્તુ મોકલે. તો મારા ભાભી જો સારા હોય તો મારા માટે કંઈક ખાવાનું મોકલ્યું છે, કંઈ મોકલ્યું છે? અને સુદામાના હૃદયમાં ફાળ પડી ગયો. હા, 8 પટરાણીઓ સોનાની દ્વારિકા, અને 8 પટરાણીઓ સોનાના આભૂષણોથી લદાઈ ગયેલી છે, આખું શરીર ઢંકાઈ ગયેલું. એટલા તો સોનાના આભૂષણો પહેર્યા છે, હાથમાં, નાકમાં, કાનમાં, ગળામાં, કેડ ઉપર ને પગમાં, જ્યાં જુઓ ત્યાં હીરા જડિત સુવર્ણના આભૂષણો પહેરેલા. અને સમૃદ્ધિની ક્યાં તૂટો, આને ખાવા પીવાનો ક્યાં તૂટો હોય? આની આગળ ભેટ આવી મુકાય? શરમ લાગે. આમાં મારી તો ઠીક, પણ દ્વારકાધીશની આબરૂ જશે. એટલે 2 મુઠ્ઠી પેલા પૌવા હતા, સુશીલાએ આપેલા હતા, એ બગલમાં સંતાડવા મળ્યા, આમ દબાવી દીધા. કઈ બોલે નહીં, હા કે ના બોલે. દ્વારકાધીશ પૂછે છે કે મિત્ર, મારી ભાભીએ કઈ મૂક્યું છે, કઈ આપ્યું છે મારા માટે, કઈ ભેટ? સુદામા કઈ બોલતો નહીં, હું કરતો જાય. દ્વારકાધીશ વિચાર કરે, એક વખત 2 મુઠ્ઠી ચણ્યા ખાઈ ગયો, એની તો આ દશા થઈ. હવે આજ જો મારા ભાગનું ખાઈ જશે તો આને ક્યારે અન્ન મળશે? ખાવાની દશા શું થશે? પરમાત્માના ભાગનો જીવ સ્વાહા કરી જાય, પરમાત્માના ભાગનો ઉપભોગ કરી જાય ને, એના જીવનમાંથી સત્કર્મ નાશ પામી જાય, એના જીવનમાં ફરીવાર સુદામાના જેવી દરિદ્ર નારાયણની સ્થિતિ આવે. પરમાત્મા જો કૃપા કરે તો એ સ્થિતિથી છુટકારો થાય. નહીતર એ ગરીબની સ્થિતિમાં, એ ગરીબાઈમાં જીવતો જીવ, એને કેવું કષ્ટ પડે ને કેવું દુઃખ પડે, તો ગરીબી ભોગવી હોય ને એને ખબર પડે. ભગવાનની કૃપા છે. ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગીનો આશ્રિત થાય, ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થાય, સત્સંગી થાય, એના માથેથી તો આવી ગરીબાઈનું દુઃખ માગી લીધું છે. પણ એ ભગવાનના ભાગનું જો વપરાઈ ગયું હોય, પરમાત્માના ભાગને જો ઉઠાવી લીધો હોય, તો આ જીવની દશા કંઈક જુદા જ પ્રકારની થઈ જાય. ભગવાનનું આગમન થઈ રહ્યું છે. વાજતે ગાજતે નગર યાત્રા કરી અને ધામધૂમથી પરમાત્માનું અપર સ્વરૂપ એવા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પણ આ સભા મંડપમાં પધારશે. સંતો ને હજારો ને લાખો ભક્તો સમગ્ર નગરની યાત્રા કરીને આવી રહ્યા છે. કેટલાક ગજ ઉપર બેસીને આવ્યા છે, હાથીની અંબાડી ઉપર બેસીને આવ્યા છે, કેટલાક રથ ઉપર બેસીને આવ્યા છે. દિવ્ય સુંદર સુશોભિત શણગારેલા વાહનમાં સંતો બિરાજમાન છે, પરમાત્માનું સ્વરૂપ બિરાજમાન છે. અને પરમાત્માનું અપર સ્વરૂપ એવા આચાર્ય મહારાજ શ્રી પણ એ નગર યાત્રામાં બિરાજમાન છે. થોડા જ સમયમાં એ સમગ્ર નગર યાત્રા આપણા સભા મંડપમાં પધારશે. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પણ દર્શન દેવા માટે થોડાક ક્ષણો પણ જરૂર આપણા સભા મંડપમાં પધારશે. આપણને સૌને તેના દર્શન થશે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્માનું આ દિવ્ય અને અદ્ભુત ચરિત્ર કહે છે. સુદામાને પૂછવા મળ્યા છે
અને સુદામા આનાકાની કરવા માંડ્યા. પરમાત્મા વિચાર કરે છે કે મારા ભાગનું જો આ હજી પણ જીવ સંઘરી રાખશે તો એની દશા શું થશે? એનું દરિદ્રતાનું દુઃખ મારે તોડવું છે. ગમે તેમ કરીને આ જીવનો એક કણ પણ જો મારા ઉદરમાં જાય તો એને સમગ્ર બ્રહ્માંડની તૃપ્તિનું ફળ હું અર્પણ કરી દઉં અને એની દરિદ્રતા ચાલી જાય, એની ગરીબાઈ ચાલી જાય. પણ આપે તો ને આ જીવ જો પ્રેમથી પરમાત્માને એક કણ પણ આપે છે, પરમાત્માના ઉદરમાં રહેલું સમગ્ર બ્રહ્માંડ તૃપ્ત થઈ જાય. દ્રૌપદીના પાત્રમાંથી એક શાકનું પાંદડું આરોગવા માત્રથી પરમાત્માએ સમગ્ર બ્રહ્માંડને તૃપ્ત કર્યું અને બ્રહ્માંડની સાથે સાથે દુર્વાસાના 400 શિષ્ય તૃપ્ત થઈ ગયા, ઉડકાર આવવા મળ્યા. પાંડવોને કષ્ટમાંથી છોડાવ્યા. એક પાંદડું ખાઈ અને બ્રહ્માંડને તૃપ્ત કરે એવું સામર્થ્ય પરમાત્માના સ્વરૂપમાં છે. પણ આ જગતનો જીવ પોતાના હકનું, પોતાના મહેનત અને પરિશ્રમનું એ અન્ન જો પરમાત્માને અર્પણ કરે છે એનાથી ભગવાન એવા તૃપ્ત થાય છે, એવા તૃપ્ત થાય છે ને પરમાત્માના ઉદરમાં રહેલું સમગ્ર બ્રહ્માંડની તૃપ્તિનું ફળ આ જીવાત્માને મળે. આ જીવનો એકાદ કણ પણ એ ભગવાનના ઉદરમાં જાય તો આ જીવનું ભલું થઈ જાય. સુદામા સંતાડવા મળ્યો છે. આ જીવનો સ્વભાવ એવો છે, સંતાડે પોતાની સંપત્તિને. દાન આપવું પડે, ભગવાનને અર્પણ કરવું પડે. એટલે કેટલાક તો એમ કે ભગવાનને વળી ક્યાં તૂટો છે. સુદામાને એમ થાય છે કે આ 2 મુઠ્ઠી પૌવા હું લાવ્યો છું, આને ત્યાં તો મોટી મોટી ગુણ્યો ભરી હશે. પૌવાનો ક્યાં તૂટો હોય? જેના ઘરમાં સોનાના ઢગલા હોય, જેનું મકાન, જેનો રાજમહેલ હીરા મોતીથી જડેલું સુવર્ણની અટારીઓ હોય, એને ત્યાં પૌવાનો કંઈ તૂટો હોય ને 2 મુઠ્ઠી પૌવા આપું, ભગવાનને ક્યાં તૂટો છે? જગતનો જીવ આવું વિચારે. આપણે તો ગરીબ છીએ, ભગવાનને મંદિરમાં તો ઘણા આપનારા મોટા મોટા બેઠા છે, એવું કે મોટા મોટા બેઠા છે એ સુખી છે, એમાં તારે શું? જે આપે એ સુખી થાય, જે આપે એ ભોગવે. જે ભગવાનને રાજી કરે એને પરમાત્માનું ધામ મળે, એને ભગવાનના ધામમાં જવાનો અવસર મળે. કેટલાક તો એવું કે આપણી પાસે નથી ને શું આપી હોય એ આપે, અને કેટલાક તો વાદ લે હો, છે એ નથી આપતા, ઢગલા પડ્યા છે ઘરમાં, આપતા નથી. એટલે ભાઈ નથી આપતા તો એને પૂર્વમાં આપ્યું હશે તો ઢગલા થયા છે, એના ઘરે એમનેમ થયા છે? કેમ ન થયા તારા ઘરે ઢગલા? બીજાને સામો આંગળી ચીંધવાની ટેવા જગતના જીવને પડી છે. અંતરદ્રષ્ટિ કરીને જોવે નહીં, અંતરદ્રષ્ટિ કરીને જોતા શીખવું, એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અંતરદ્રષ્ટિ કરીને જોવું કે મારી પાસે શું છે ને શું હતું ને શું આવ્યું છે ને હું કેટલું આપું છું, મારી ફરજ શું, મારે કેટલું આપવું જોઈએ. આ તો બીજાની આગળ આંગળી ચીંધે. આની પાસે ઢગલા પડ્યા છે, હા ઉધઈ ખાઈ જાય એમ કેવો. થપ્પીઓ ને થપ્પીઓ પડી છે, લે હાંચવાની જગ્યા નથી. એટલે ભાઈ એમાં આપણે શું ચિંતા, આપણું કરો. મારી પાસે એટલું છે એમાંથી હું આપો છે, એમાંથી 10મો ને 20મો ભાગ કોઈ દિવસ કાઢવાનો સંકલ્પ કર્યો નથી, અને બીજાને આંગળી ચીંધવાનો શું અધિકાર? સુદામા વિચાર કરે છે કહો આમાં શું ભગવાનને ક્યાં આપવું, અને ત્યાં ક્યાં તૂટો છે? હે સોનાના દરવાજા છે, સોનાના સિંહાસન ઉપર ભગવાન બેઠા છે, લોકો આપનારા બહુ છે, આપણે નહીં આપીએ તો શું? આમ માની અને ન આપે એની દશા આ જીવને પછી જગતમાં ઠેબા ખાવા પડે, જ્યાં ત્યાં ભટકવું પડે. એ પાપી પેટના પોષણ માટે રાત્રિ દિવસ દોડા કરવાનો વારો આ જીવને આવે. એના જ કર્મે આવે, એના જ પુણ્યના પ્રતાપે. કોઈ દિવસ એવું સત્કર્મ કર્યું ન હોય, કોઈ દિવસ ભગવાનને પોતાનું ધન અર્પણ કર્યું ન હોય, તો ક્યાંથી આવે એના ઘરમાં ધન, ક્યાંથી આવે સુખ, ક્યાંથી આવે સમૃદ્ધિ? સુદામાનું અન્ન ખાવું છે, પરમાત્માને વિચાર છે, પરમાત્માએ સંકલ્પ કર્યો છે કે આજ તો મારે મારા સુદામાને સુખી કરી દેવો છે, ગમે તેમ કરીને એનું દરિદ્રતાનું દુઃખ કાઢવું છે. સુદામા સંતાડવા મળ્યો છે, પણ પ્રભુનો મિત્ર છે ને, એટલે ભગવાને કૃપા કરી અને ગમે તેમ કરીને એને બગલમાં સંતાડી રાખેલી પોટલી ખેંચીને કાઢી. યા સુદામા, આ મારી ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું લાગે, લાવ છે શું?
સુદામા શરમાઈ ગયો. પરમાત્માએ બગલમાંથી પોટલી કાઢી લીધી અને છોડવા મળ્યા ગાંઠો. એક પછી એક 18 ગાંઠો છોડી ત્યારે એ ફાટૂટી ગયેલી ધોતલીના છેડામાં બાંધેલા 2 મુઠ્ઠી પૌવા હાથમાં આવ્યા. આહા, આવા સુંદર પૌવા! દ્વારકાધીશ પ્રભુ વખાણ કરવા મળ્યા. ગાંઠો છોટતા હતા, પેલી 8 પટરાણીઓ આમ વાંકી વળીને જોવા મળી કે આમાં શું વળી ભેટ લાવ્યો છે આ બ્રાહ્મણ? કઈ સેમંતક મણીના જેવો કોઈ મણી લાવ્યો છે? સૂર્યકાંત મણી લાવ્યો છે કે ચંદ્રકાંત મણી લાવ્યો છે કે કેવો મણી લાવ્યો છે? તે ભગવાન એ ભેટ લેવા એટલા બધા આકુળ વ્યાકુળ થઈ ગયા. દ્વારકાધીશને એ ભેટ લેવાની આટલી બધી તાલાવેલી છે. કેવી મોટી ભેટ છે! એ ભેટ જોવા માટે 8 પટરાણીઓ આમ ટોળું વળીને ઊભી છે અને જ્યાં જુએ તો પૌવા નીકળ્યા, તંદુલ. દ્વારકાધીશ પરમાત્મા એ તંદુલને જોઈને વખાણ કરવા માંડ્યા. કહો, આ પૌવા તો મને બહુ જ ભાવે. મારી મા મને પૌવા જમાડતી, પૌવા આપતી, આ તંદુલ મને આપતી. તંદુલ તો મને બહુ જ સ્વાદિષ્ટ લાગે. અને પરમાત્માએ તરત એમાંથી મુઠ્ઠી ભરી અને મુખમાં પૌવા હોમતા સંકલ્પ કર્યો કે એક મુઠ્ઠી પૌવા હું મારા મિત્ર સુદામાના જમું છું, એના બદલામાં એને ત્રિલોકીની સંપત્તિ એના ઘરે આવીને વસે. આખી ત્રિલોકીની સંપત્તિ, થોડી ઘણી સંપત્તિની, જગતમાં જ્યાં જ્યાં સુખ વૈભવો હોય, જ્યાં જ્યાં ધન હોય, એ બધાની હરીફાઈ કરી શકે એટલું ધન આ સુદામાની પાસે આવે. ત્રિલોકીની સંપત્તિ, એક મુઠ્ઠી પૌવાના બદલામાં ત્રિલોકીની સંપત્તિ આપી. પરમાત્માના સંકલ્પને જાણી જનારી પટરાણીઓ બીજી મુઠ્ઠી પૌવા ભરીને સંકલ્પ કરે છે કે આ મારા મિત્ર સુદામાને બીજી મુઠ્ઠી પૌવાના બદલામાં આ જગતની સંપત્તિ, આ સમગ્ર બ્રહ્માંડની સંપત્તિ આપી દેવી છે. 1 લોક, 2 લોક કે 3 લોક નહીં, સમગ્ર બ્રહ્માંડનું ઐશ્વર્ય, સમગ્ર બ્રહ્માંડની સંપત્તિ, સમગ્ર બ્રહ્માંડનું સામર્થ્ય આ મારા મિત્ર સુદામાને આપી દે છે. પરમાત્મા સંકલ્પ કરે અને બ્રહ્માંડનું ઐશ્વર્ય મળે. પરમાત્મા સંકલ્પ કરે અને સમગ્ર બ્રહ્માંડની સંપત્તિ મળે. 2 મુઠ્ઠી પૌવાના બદલે ત્રિલોકીને સમગ્ર બ્રહ્માંડની સંપત્તિ સુદામાના ચરણોમાં આળોટવા મળી. ત્રીજી મુઠ્ઠી પૌવા ખાઈને પ્રભુ વિચાર કરે, સંકલ્પ કરે કે હવે હું શું આપું? આ મારી પટરાણીઓ પણ સુદામાની દાસી થઈ જાય એવો જ્યાં સંકલ્પ કરવાની તૈયારી કરે છે. ત્રીજી મુઠ્ઠી પૌવાના બદલે મારું ધામ, વૈકુંઠ ધામ, મારું શ્વેતદીપ ધામ, મારું ગોલોક ધામ અને ગોલોક ધામના પાર્ષદો અને આ રૂક્ષ્મણી, સત્યભામા વગેરે સુદામાની દાસીઓ થઈ જાઓ, આવો સંકલ્પ કરવા જાય. ત્યાં રૂક્ષ્મણી દેવી દ્વારિકાધીશ પરમાત્માનો હાથ પકડીને કહે છે, પ્રભુ, આવી દુર્લભ પ્રસાદી આપ એકલા જમી જશો? અમને તો આપો. રૂક્ષ્મણી દેવી પતિવ્રતા પરાયણા, એ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ. એને બીજા કોઈની દાસી થવું ગમતું નથી. ભગવાન સિવાય કોઈની દાસી થવું એ રૂક્ષ્મણી દેવીને પસંદ નથી. પોતાને દાસી થવું પડે, સુદામાની દાસી થવું પડે, ભગવાનને છોડી અને બીજા પુરુષનો આશ્રય કરવો પડે પસંદ નથી. એટલે રૂક્ષ્મણી દેવી પરમાત્માને કહે છે, પ્રભુ, આ પ્રસાદનો અધિકારી શું અમે નથી? આ પ્રસાદ તો અમને પણ મળવો જોઈએ. પરમાત્મા સમજી ગયા, રૂક્ષ્મણી દેવી એ પતિવ્રતા સ્ત્રી છે, એને મારા સિવાય કોઈ પુરુષની દાસી થવું પસંદ નથી. એટલે ત્રીજી મુઠ્ઠી જે પૌવા હાથમાં ઉપાડ્યા હતા એ આપી દીધા પટરાણીઓને. 8 પટરાણીઓએ પ્રસાદ વહેંચવા માંડ્યો. સુદામા તો આશ્ચર્યચકિત થઈ ગયો. કહો, આ કૃષ્ણની કેટલી સમૃદ્ધિ છે, કેટલી સંપત્તિ છે! પરમાત્મા સુદામાને સુખના સમાચાર પૂછે. પટરાણીઓને કહે છે, આ મારો મિત્ર આવ્યો છે, મારા માટે આવી સુંદર ભેટ લઈને આવ્યો છે, મારે એના પગ પ્રક્ષાલન કરવા છે, એના ચરણ ધોવા છે. આ તો વિદ્વાન બ્રાહ્મણ છે, આ વિદ્વાન બ્રાહ્મણના ચરણ પ્રક્ષાલન કરીને એનું ચરણામૃતનું રસપાન કરવું છે. સોનાનો થાળ લઈને આવ્યા છે, સોનાની જારીમાં પવિત્ર ગોમતીજીનું જળ લાવીને સુદામાના ચરણ ધોઈ અને સ્વયં પરમાત્મા ચરણામૃત પીવે છે.
પરમાત્મા સુદામાના ચરણ પ્રક્ષાલન કરી અને સુદામાને સુંદર ભોજન જમાડવા લે, સારા સારા વસ્ત્રો પહેરાવી અને ઊંચા સિંહાસન ઉપર બેસાડ્યા. ખૂબ સરસ સારી રીતે મિષ્ટાનનો પકવાનો જમાડ્યા. સુદામાને ઘરની ચિંતા થાય છે, મારી પત્ની પતિવ્રતા ધર્મનું પાલન કરનારી સુશીલા બિચારી ભૂખી છે, મારો બાળક ભૂખ્યો છે અને મારે અહીંયા મથુરામાં જાજુ રહેવું નથી, આ દ્વારિકામાં મારે જાજુ રહેવું નથી, મારે જલ્દી ઘરે જવું છે, જલ્દી જલ્દી ઘર તરફ જવું છે. પણ આ દ્વારિકાધીશ છોડે ને, દ્વારિકાધીશને પણ ઈચ્છા કે સુદામા જલ્દી ઘરે જાય. સુદામાના પત્ની સુશીલા પતિવ્રતા સ્ત્રી છે. પરમાત્માએ સંકલ્પ કર્યો અને સુદામાની ઝૂંપડી હતી ત્યાં રાજમહેલ બની ગયો. દાસ દાસી ધન સમૃદ્ધિ સંપત્તિ ખાવા પીવાના સાધનો સુદામાની ઝૂંપડીની જગ્યાએ રાજમહેલ જેટલી સંપત્તિ પરમાત્માએ અર્પણ કરી દીધી. પ્રભુ આપે છે, કોઈ દિવસ આ જીવને સામે ચાલીને નથી આપતો. આ જીવ તો એમ માને કે આ તો મેં મેળવ્યું છે, મારી પરિશ્રમ મહેનત અને પરિશ્રમથી મળ્યું છે. પણ પરમાત્મા સંકલ્પ કરે અને આ જીવને ધનવાન અને સમૃદ્ધિવાન બનાવી દે, સંપત્તિવાન બનાવી દે. સુદામાને આટલું બધું આપ્યું, પરમાત્માએ પ્રત્યક્ષ કંઈ ન આપ્યું. ખવડાવી પીવરાવીને તૈયાર કર્યા. સુદામા કહે છે હવે જવું છે. દ્વારકાધીશ કહે છે બહુ સારું, ઉપડો. સારા સારા નાઈ ધોઈ નવરાવી ધોવરાવીને વસ્ત્રો પહેરાવ્યા હતા ને, એ જવાની તૈયારી થઈ એટલે સુદામાને એની લાકડી અને ફાટેલી તૂટેલી પોતળી હતી સામે લાવીને મૂકી. સુદામાએ ફાટેલી તૂટેલી પોતળી અને જંગલમાંથી કાપી લાવેલી હોર્યા વગેરેની લાકડીના ટેકે ટેકે દ્વારિકાની બહાર નીકળ્યા. મનમાં વિચાર કરે, આ જીવનો આવો સ્વભાવ. મનમાં વિચાર કરે કે આ દ્વારકાધીશને કેટલી બધી સમૃદ્ધિ છે, જો તો ખરા. હા, આખી સોનાની દ્વારિકા, એમાંથી એકાદ કાંગરો કાપીને આપી દીધો હોય તો મારું ગરીબાઈ જતી રહે, પણ ભગવાનને કંઈ આપ્યું નહીં. સુદામાને ખબર નથી કે ઘાસની ઝૂંપડીની જગ્યાએ સોનાનો મહેલ ઉભો થઈ ગયો છે. એ તો પરમાત્માની કૃપાએ. પણ આ જીવનો સ્વભાવ એવો, મને કંઈ ન આપ્યું, મારા પાડોશીને કેટલું બધું આપ્યું. જુઓ, એ મર્સિડીઝ કારમાં ફરે છે, એર કન્ડિશન આખો બંગલો, કેવો મોટો બંગલો બનાવ્યો, પાડોશીને એટલું. આપણને કંઈ ન આપ્યું. ભગવાન ક્યાં પણ આ આપ્યું છે ક્યાંથી લાવ્યો? જન્મો ત્યારે હારે લઈને આવ્યો હતો. જેટલું તારા નસીબમાં છે એટલું મળ્યું છે, પણ એનાથી આ જીવને સંતોષ થતો નથી. ગમે તેટલું ઈશ્વર આપે તો એને પાડોશીનું જ દેખાય. બસ આની પાસે એટલું બધું, ફલાણાની પાસે એટલું બધું, આપણી પાસે તો કંઈ નથી, એટલું જ આપ્યું. પરમાત્મા નો જ વાંક આ જીવ કાઢે, ઈશ્વર નો જ વાંક કાઢે. ઈશ્વરે મને કંઈ ન આપ્યું, પરમાત્માએ મને કંઈ ન આપ્યું. પરમાત્માનો નિયમ છે આ જગતના જીવને અઢળક સંપત્તિ આપે, અપાર સંપત્તિ આપે, છતાંય કોઈ દિવસ એમ નથી કહેતો કે મેં આપ્યું છે. સુદામા લાકડીના ટેકે ટેકે પાછો જ્યાં એ પોરબંદરપુરીમાં સુદામાપુરીમાં આવ્યો, ત્યાં જ્યાં ઝૂંપડી ગોતે છે કે મારું ઘર ક્યાં ગયું, મારી ઝૂંપડી ક્યાં ગઈ. ઝૂંપડીને શોધતા શોધતા આમ તેમ ડાફોળિયા મારતો હતો. ત્યાં સુશીલા હાથમાં સોનાનો થાળ લઈ અને પતિદેવને વધાવવા માટે આવી ગયા. આવો આવો પતિદેવ, આ આપણું ઘર, આ આપણો રાજમહેલ. પુત્રને જરિયાની વસ્ત્રો, પત્નીના ઉપર સુંદર સાડી, સારા સારા આભૂષણો જઈને સુદામા જોઈને જોતાની સાથે પરમાત્માના એ ઉપકારને ભૂલી શક્યો. ઓ મારા નસીબમાં તો ફાટેલી તૂટેલી પોતળી હતી, પણ આ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ મને આવી સમૃદ્ધિ, આવી સંપત્તિ આવી છે. પરમાત્માનો કંઈક તો ઉપકાર માને આ જીવ. આ જીવની પાસે શું હતું? આવું સુંદર સુખ પરમાત્માએ આપ્યું છે. પરમાત્માનો આભાર માને, અને એટલો આભાર માનીને જો ભગવાનનું થોડુંક ભજન કરે ને, પરમાત્માની થોડીક આરાધના કરે, તો પરમાત્માને એમ થાય કે આ જીવ મારા ઉપકારને ભૂલી શક્યો નથી. એ જીવના ઉપર પરમાત્માની કૃપા થાય, પરમાત્માનો આશીર્વાદ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, દ્વારિકામાં પરમાત્માના શરણે કોઈ આવે છે, અસંખ્ય ભક્તો આવે છે, ઋષિ મુનિઓ આવે, દેવતાઓ આવે, યક્ષ ગંધર્વ કિન્નરો આવે છે, સ્વર્ગના દેવતાઓ આવે અને પરમાત્માની અનેક પ્રકારે પ્રાર્થનાઓ કરે છે. પરમાત્મા એ સૌના મનોરથો પૂર્ણ કરે છે. જે કોઈ પ્રભુના શરણે જાય છે, પરમાત્માનો આશ્રય કરે છે, એના બધા જ મનોરથો
ભગવાન પૂરા કરે છે. આ જીવને પ્રભુના શરણે જવાની જરૂર છે. પરમાત્માના શરણે ગયેલો જીવ ક્યારેય નિરાશ થતો નથી. એ પરમાત્માના સ્વરૂપના દર્શન કરે, પરમાત્માનો સાક્ષાત્કાર થાય, આ જીવને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. સતશાસ્ત્રોનું શ્રવણ કરે, પૂજન કરે, યજન કરે, અર્ચન કરે, જપ તપ અને વ્રત ઉપવાસ, એ સૌનું ફળ પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર છે. પરમાત્માના સ્વરૂપના દર્શન થાય એટલે આ જીવના બધા જ મનોરથો પૂરા થઈ જાય. ભગવાન તો એવા દયાળુ છે, એવા કરુણાના સાગર છે. એ સુદામા જેવા જગતનો જીવ પ્રભુના શરણે જાય, એને આત્યંતિક મોક્ષ અપાવનારા, પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન અપાવનારા એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ, એના આપણે થોડાક દર્શન કરીશું. વાજતે ગાજતે દુદુંભીઓના નાદ સાથે એ ભગવાનનું અપર સ્વરૂપ અહીંયા પધારી રહ્યું છે. આપણે પણ હર્ષ અને આનંદથી થોડાક મધુર સ્વરો અને દુદુંભીઓના નાદ સાથે તેમને વધાવીશું. પરમાત્માનું અપર સ્વરૂપ આચાર્ય મહારાજ શ્રી પધારે છે, સ્વયં પરમાત્માનું સ્વરૂપ પધારે છે. વાજતે ગાજતે શોભા નગર યાત્રા પૂર્ણ કરી અને આપણે ત્યાં પધારશે. મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો, મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. હરખ ભરી હું તો હરીને નિરખું, હરખ ભરી હું તો હરીને નિરખું. પિયુ પ્રીતમ પાતળિયો રે સુંદર વર્ષા મળ્યો, મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી. ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી, દુઃખ નાખ્યા તોડી નારાયણ, નરવ્રાતા દ્વિજ કુળત નો ધારી, પ્રભુ દ્વિજ કુળત નો ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ, પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત દર્શે આયવસર, કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સ્વયં સેવકો આરતી લઈ લેશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
આરતી આપી યજમાનો પોતપોતાના સ્થાને બિરાજશે. ભક્તો બહુ ભાવથી શ્રદ્ધાથી શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્માના દિવ્ય ચરિત્રો કહે છે. સુવર્ણની દ્વારિકામાં યાદવોને અપાર સુખ પરમાત્માએ આપ્યું. સોનાની દ્વારિકા છે, સુખ સમૃદ્ધિ અને સંપત્તિનો કોઈ તૂટો નથી. પરમાત્માનો પરિવાર પણ એટલો બધો વિશાળ પરિવાર છે. મોટા મોટા રાજા મહારાજાઓ, કેટલાક બળવાન અને શક્તિશાળી એવા રાજાઓનો પણ દ્વારિકાધીશના હાથે પરાજય થયો છે. કેટલાક આસુરી પ્રકૃતિવાળા અસુરો હતા, એનો પણ પરાજય થયો, કેટલાકનો સંહાર થયો છે. જ્યાં જ્યાં અધર્મ હતો, આસુરી વૃત્તિવાળા અધર્મીઓ હતા, એ અધર્મીઓ આસુરી વૃત્તિવાળા આસુરો એનો વિનાશ કરવા માટે જ પરમાત્માનો અવતાર કાર્ય છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. યુગ યુગમાં પરમાત્માનું પ્રાગટ્ય, જ્યાં જ્યાં દૂષણો ઘૂસી ગયા હોય, જ્યાં જ્યાં ક્રૂરતા, જીવહિંસા, અધર્મ, અનીતિ અને અત્યાચાર ઘૂસેલા છે, ત્યાંથી પરમાત્મા એને વીણી વીણી અને તેનો વિનાશ કરે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે કેટલાક પરમાત્માના સંબંધમાં, કેટલાક સંબંધીઓમાં, સગાઓમાં, કુટુંબીઓમાં પણ આવો અધર્મ પેસી ગયો હોય, ક્રૂર કર્મ કરનારા થઈ ગયા હોય, એનો પણ પરમાત્માએ વિચાર કર્યો છે કે એનો પણ વિનાશ કરવો. આ પૃથ્વીનો ભાર એ પાપ કર્મ કરનારાઓ, જીવહિંસા કરનારાઓ, ક્રૂર કર્મ અને અધર્મ અને અનીતિનું આચરણ કરનારાઓ, એને પૃથ્વીના ભાર રૂપ એવા પાપીઓનો વિનાશ. સગા સંબંધીઓના સમાચાર આવતા હતા. કોઈ મામાના ને કોઈ માસીના ને કોઈ ફોઈના હોય, એ કોણ કેટલા અધર્મનું આચરણ કરે છે, પાપ કરે છે, એના ઉપર પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મંત્રીઓ ઉદ્ધવજી, અક્રૂરજી એમને કહેતા હતા. અક્રૂરજી હસ્તિનાપુરના સમાચાર લાવ્યા હતા. હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર બે આંખો એ આંધળા છે, પણ પક્ષપાતના કારણે પોતાને ત્યાં જન્મેલો દુર્યોધન અને દુશાસનનો પક્ષ રાખી અને ધર્મપરાયણ, સત્ય અને નીતિનું આચરણ કરનારા એવા પાંડવના પુત્રો યુધિષ્ઠિરાદિક 5 પાંડવોને અન્યાય કરે છે. જુગારમાં પાંડવોનો પરાજય કરી, યુક્તિ પ્રયુક્તિ કરી અને પાંડવોને વનમાં મોકલી દીધા છે. 14 વર્ષ સુધી કુંતા ફોઈના 5 પુત્રો વનમાં છે. ભગવાનને એની પણ ચિંતા છે. 14 વર્ષનો વનવાસ મળ્યો છે. ક્યારેક ક્યારેક વનમાં સગા સંબંધી અને મિત્રોની ખબર કાઢવા, સમાચાર પૂછવા પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પહોંચી જાય છે. દુર્યોધન અને દુશાસનને તો એમ છે કે આ પાંડવોનો વિનાશ જ કરી નાખો. 14 વર્ષના વનવાસમાં કેટલીક વખત દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને પાંડવોનો ભેટો થયો હતો. અર્જુનજીની સાથે દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ ગાઢ મિત્રતા હતી. એટલો બધો સ્નેહ અને મિત્રતા હતી, જ્યારે જ્યારે બે મિત્રો ભેળા થાય
એટલે એકાંતમાં બેસી અને ચર્ચા જ કરતા હોય. અર્જુન એ ગાંડીવધારી અર્જુનનું પરાક્રમ, એની શૂરવીરતા, સત્યનિષ્ઠા અને દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણમાં દ્રઢ વિશ્વાસ, એ વિશ્વાસને જોઈ, એની સત્યનિષ્ઠા અને શૂરવીરતાને જોઈ અને દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ઉપર ખૂબ પ્રસન્ન હતા. 14 વર્ષના વનવાસને ભોગવતા અર્જુનજીને દ્વારકાધીશ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં આવવાનું આમંત્રણ આપ્યું. અર્જુન કહે છે કે પ્રભુ, પ્રતિજ્ઞા કરેલી છે 14 વર્ષ સુધી ક્યાંય નગરમાં ન પ્રવેશ કરવો, શહેરમાં જવું નહીં એ પ્રતિજ્ઞા કરેલી છે, નગરમાં જવું નહીં એ પ્રતિજ્ઞા કરેલી છે. એ પ્રતિજ્ઞા જો હું દ્વારિકામાં આવું ને તો ખોટી પડે. દ્વારિકાધીશ પરમાત્મા કહે છે પણ આવવું તો પડશે, ભલે નગરમાં ન આવે તો નગરની બહાર રહેજે. ભગવાન શ્રી કૃષ્ણને એવી ઈચ્છા હતી, પોતાની બહેન સુભદ્રા, એ સુભદ્રાનો વિવાહ જો ગાંડીવધારી અર્જુન જેવા શૂરવીરની સાથે થાય તો સારું. ગાંડીવધારી અર્જુનને મારી બહેન સુભદ્રા પરણાવવી છે, પરણાવવાને યોગ્ય થયેલી ઉંમરવાળી સુભદ્રા. પણ મોટા ભાઈ દાઉજી અને દુર્યોધનની સાથે મિત્રતા હતી. દુર્યોધનના પુત્રની લક્ષ્મણની સાથે પરણાવવાનો દાઉજીની ઈચ્છા. પણ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જાણે કે આ દુષ્ટને સગો ક્યાં કરવો. જે પાપ કર્મ કરતો હોય, અધર્મનું આચરણ કરતો હોય અને માણસોની હિંસા કરવામાં પણ સહેજે પાછો ન પડતો હોય, લાક્ષા ગૃહમાં 5 પાંડવોને બાળી દેવા માટેનું ષડયંત્ર જેણે રચ્યું હતું, એવા દુષ્ટ પાપીની સાથે આપણે નાતો જોડવો નથી. મોટા ભાઈની આગળ તો કહી શકાય નહીં, મર્યાદા રાખવી પડતી હતી. એટલે ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ યુક્તિ બતાવી છે. અર્જુનને કહે છે કે હે અર્જુન, તારે મારું કામ આ કરવું પડશે. ગમે તેમ કરી અને મારી ઈચ્છાથી, મારા કહેવાથી મારી જે બેન સુભદ્રાનું તું હરણ કરીને લઈ જા. 14 વર્ષના વનવાસમાં રહેલા પાંડવો સંન્યાસીનું રૂપ ધારણ કરી અને અર્જુને સુભદ્રાનું અપહરણ કર્યું. અર્જુન અને સુભદ્રાનો વિવાહ થયો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે 14 વર્ષ પૂરા થઈ ગયા. પાંડવો પોતાનો હક માગતા હતા. ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણને પોતાનો હક અપાવવા માટે મદદ કરવાની વિનંતી કરી. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાથી હસ્તિનાપુર આવ્યા છે. પાંડવોના દૂત બની અને કૌરવ સભામાં પધાર્યા. ધૃતરાષ્ટ્રના ગાંધારીથી ઉત્પન્ન થયેલા 100 પુત્રો, દુર્યોધન, દુશાસન વગેરે 100 પુત્રો ધૃતરાષ્ટ્રની જોવાની શક્તિ નથી અને સમજવાની પણ શક્તિ નથી. જોઈ શકતો નથી કે મારો પુત્ર કેવું કર્મ કરે છે, કેવો છે. એટલે એ જોઈ શકતો નથી. એના આંધળાપણાનો લાભ ઉઠાવી અને દુર્યોધન બાપની પાસે મન માગ્યા નિર્ણયો કરાવી લે છે. હસ્તિનાપુરના રાજ્યનો હક, હસ્તિનાપુરના સમ્રાટ હતા પાંડુ અને પાંડુનું અકાળે જ મૃત્યુ થયું. એટલે ઉત્તરાધિકારી
સૌથી કુરુપુત્ર યુધિષ્ઠિર મોટા હતા, એટલે રાજ્ય મળવું જોઈએ યુધિષ્ઠિરને. બચપણમાં જ પિતાનો વિયોગ થયો, પિતાની છત્રછાયા ચાલી ગઈ અને ધૃતરાષ્ટ્રએ આ રાજ્યનો કબજો જમાવી લીધો. હવે ધૃતરાષ્ટ્ર અન્યાય કરે છે. એને એમ છે કે મારો સૌથી મોટો પુત્ર આ દુર્યોધન છે, એને હસ્તિનાપુરનું રાજ્ય આપું. કેટલાય ષડયંત્રો રચ્યા, લાક્ષાગૃહમાં પાંડવોને માળી બારી નાખવા માટેના પ્રયત્નો કર્યા. નાનું નગર થોડુંક રાજ્ય આપ્યું તો એ પણ જુગાર રમી અને શકુનીની સહાયથી દુર્યોધને પડાવી લીધું. 14 વર્ષ સુધી વનમાં ભટકવાની પ્રતિજ્ઞા કરાવડાવી અને 14 વર્ષના વનના ભટકીને અંતે પાંડવો પોતાનો હક માગવા તૈયાર થયા. ભગવાન શ્રી કૃષ્ણ એ કૌરવોની સભામાં આવ્યા છે. સભામાં ધૃતરાષ્ટ્ર બેઠો છે, દુર્યોધનાદિક 100 કૌરવ પુત્રો બેઠા છે, કુરુપુત્રો. સ્વયં પિતામહ ભીષ્મજી પણ છે, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, અંગદેશનો રાજા કર્ણ, આ બધાય કેટલાક નીતિમાન શાસ્ત્રને જાણનારા કહેવાતા હતા. આ સૌની વચ્ચે આવીને ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ સમાધાન કરાવવાનું કહે છે. દ્વારકાધીશને પોતાના પક્ષમાં રાખી લેવા માટે હું કહું એમ દ્વારકાધીશ કરે અને મારી વાત રજૂ કરે, એટલા માટે દુર્યોધને દ્વારકાધીશ શ્રી કૃષ્ણને રાજી કરવા માટે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ સ્વાગત કર્યું, બહુ પ્રશંસા કરી, વખાણ કર્યા અને સારા સારા ભોજનો જમવા માટેની તૈયારીઓ કરાવી. 56 પ્રકારના ભોજનો બનાવ્યા છે. દ્વારકાધીશ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને મનાવી લેવા માટેના દુર્યોધન પ્રયત્ન કરતો હતો, પણ પરમાત્મા ક્યારેય સત્યને છોડતા નથી, નીતિમાનનો પક્ષ છોડતા નથી. અધર્મ અને અનીતિનું આચરણ કરનાર એ ગમે તેટલું ભગવાનનું પૂજન કરી આવે ને, ગમે તેટલી ભગવાનની આરાધના કરી આવે, એ આરાધના, એનું પૂજન, એનું અર્ચન એ નિષ્ફળ ચાલ્યું જાય. જે જગતને છેતરતો હોય, જે પોતાના આત્માને છેતરતો હોય, આત્મવંચના કરતો હોય, જાણતો હોય કે હું આ ખોટું કરું છું, અધર્મ કરું છું, અનીતિ કરું છું, અને છતાંય ભગવાનની પાસે આવીને છૂટવાનો પ્રયત્ન કરે, આવીને કહે છે, નાખી આવો ને ગલ્લામાં. કેટલાક એવું વિચાર કરતા હોય, અનીતિનું આવ્યું છે, અધર્મનું આવ્યું છે, હકનું નથી આવ્યું, એમાંથી થોડોક ભગવાનને આપી દેશું પછી વાંધો નહીં. કેટલાક જઈને માનતા કરી આવે, ને કેટલાક જઈને બાધા રાખી આવે, ને કેટલાક જઈને સાધુ બ્રાહ્મણને જમાડી આવે. પણ અનીતિ અને અધર્મનું આચરણ કર્યું હોય, અસત્યનું આચરણ કર્યું હોય, જીવ હિંસાનું આચરણ કર્યું હોય, અને પછી એ ભગવાનની પૂજા કરવા જાય ને, પરમાત્માને મનાવવા જાય, પરમાત્માનું અર્ચન કરવા જાય, પરમાત્મા એનું અર્ચન, એની પૂજા એને સ્વીકાર કરતા નથી. દુર્યોધન પાપી છે, દુષ્ટ સ્વભાવનો છે, કપટવાળો છે, એના હૃદયમાં કપટ ભર્યું છે. જો આ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પાંડવોનો પક્ષ ન રાખે તો પછી બીજો કોઈ એવો રાજા નથી કે આ પાંડવોનો પક્ષ રાખે. એક દ્વારકાધીશ જ પાંડવોનો પક્ષ રાખે છે, એને મારા પક્ષમાં લઈ લો, પછી પાંડવોની દશા કરું કે છે. આવા કપટ સ્વભાવનો દુર્યોધન એણે ઘણા પ્રયત્નો કર્યા. રાજ્યસભામાં આવેલા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસ્તાવ મૂક્યો છે, સગા સગામાં, ભાઈઓ ભાઈઓમાં લડાઈ ન થાય, સમાધાન થાય, એવો ઉપાય પરમાત્મા કરતા હતા. કહે છે દુર્યોધનને, ધૃતરાષ્ટ્રને, પિતામહ ભીષ્મજીને કહે છે કે કંઈક થોડું ઘણું ભાગ જો તમે પાંડવોને આપી દો તો આ ભયાનક હિંસાથી આ હિન્દુસ્તાન બચી જાય.
કોણ જાણે બે ભાઈઓની લડાઈ થશે, એમાં કેટલા બધા નિર્દોષોની હત્યા થઈ જશે એનું કંઈ ઠેકાણું નથી. કેટલાય બધા નિર્દોષ સૈનિકો, સેનાપતિઓ, મિત્રો અને સ્નેહીઓ મદદ કરવા આવશે, એમાં લાખો મનુષ્યોનો કચ્ચર ઘાણ વળી જવાનો હતો. ભગવાન દ્વારિકાધીશને દેખાતું હતું. આ સાધારણ યુદ્ધ નહીં થાય, ભયાનક યુદ્ધ થવાનું છે. આ પૃથ્વી ઉપરનો મનુષ્યનો મોટામાં મોટું પહેલું વહેલું કોઈ યુદ્ધ થતું હોય તો એ કૌરવો અને પાંડવોનું મહાભારતનું યુદ્ધ. એને રોકવા માટેના ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ ઘણા પ્રયત્નો કર્યા, પણ આ માણસનો સ્વભાવ એવો ને, જીવનો સ્વભાવ એવો કે એને પોતાનું હિત ન ગમે